મહત્વના સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં સોલા વિસ્તારમાં એક સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની। બે યુવકો પર સામૂહિક દુષ્કર્મનો આરોપ લાગ્યો। પ્રાથમિક શાળા નજીક દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો। ભાવેશ ઠાકોર, જીગર ઠાકોર નામના આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી। સગીરા ગર્ભવતી થતા આરોપીઓનો ભાંડો ફૂટ્યો। આરોપીઓને પકડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો અમદાવાદના સોલામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે। બે યુવકો પર આરોપ લાગ્યો છે। સંવાદદાતા કુશાંગ સોની ફોન લાઈન પર જોડાયા છે। કુશાંગ, આખી ઘટના શું? બિલકુલ, અમદાવાદના સોલા વિસ્તારમાં સામૂહિક બળાત્કારની ઘટના સામે આવી છે અને બે જેટલા આરોપીઓ છે તેમની સામે અત્યારે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જો કે બંને આરોપીઓ છે તે અત્યારે ધરપકડની બહાર છે, પરંતુ સોલા વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા છે જ્યાં આગળ સગીરાને લઈ જઈને તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો। જો કે સમગ્ર મામલે ભાંડો જ્યારે ફૂટ્યો, જ્યારે આ યુવતી છે તે ગર્ભવતી થઈ હતી અને તે બાદ તેના પરિવારજનોને જાણ કરી હોવાના કારણે તેની તપાસ કરવામાં આવતા તેની પર સામૂહિક બળાત્કાર થયો હોવાનો કિસ્સો સામે આવ્યો હતો। સમગ્ર મામલે અત્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી અને બંને આરોપીઓ છે જેમના નામ ભાવેશ ઠાકોર અને જીગર ઠાકોર છે તેમની સામે પોલીસ તરફથી ફરિયાદ નોંધી અને તેમને ધરપકડ કરવાની કાર્યવાહી પોલીસ તરફથી હાલ શરૂ કરવામાં આવી છે। જી, આભાર કુશાંગ જાણકારી આપવા માટે।